નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું શીતલ ગોહિલ। ક્ષત્રિય સમાજે 14 તારીખે એક સંમેલન યોજ્યું હતું અને આ મહાસંમેલનમાં 4 લાખથી વધુ લોકો ઉમટ્યા હતા। તેઓએ કહ્યું હતું કે રૂપાલાનું ફોર્મ જે છે તે ન ભરાય અને રૂપાલાની ટિકિટ રદ થાય, પણ ભાજપે રૂપાલાને ઘણા વખત પહેલા જ ક્લીન ચીટ આપી દીધી હતી અને ભાજપે જણાવ્યું હતું કે રાજકોટમાંથી કોઈ સાંસદનું ફોર્મ ભરશે તો એ રૂપાલા જ ભરશે। હવે ક્ષત્રિય વર્સિસ ભાજપની એક જંગ શરૂ થઈ ગઈ છે, કારણ કે ગઈકાલે જ એક વાત બહાર આવી હતી અને તેમાં ક્ષત્રિયો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો રૂપાલાનું ફોર્મ પાછું નહીં ખેંચવામાં આવે તો એક પણ ક્ષત્રિય જે છે તે ભાજપને વોટ નહીં આપે। તે છતાં આજે સવારની જ વાત છે। આજે સવારે એટલે કે 16 તારીખના સવારના રૂપાલા ફોર્મ ભરવા જવાના હતા। પુરુષોત્તમ રૂપાલા સાંસદ માટેનું ફોર્મ ભરી ચૂક્યા છે। તેઓ સૌથી પહેલા એક જનરેલીમાં જોડાયા હતા। જનરેલીમાં જોડાયા ત્યારે તેમની સાથે ભાજપના અગ્રણીઓ પણ જોવા મળ્યા હતા। ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ સાથે તે સવારના શુભની જગ્યા લાભ ચોઘડિયામાં જઈને મંદિરે દર્શન કરે છે। તેની સાથે એક જનરેલીમાં જોડાય છે। સાથે સાથે ભરત બોગરા, વિજુભાઈ વાળા અને વિજય રૂપાણી પણ તેમના સહકાર અને સહયોગમાં દેખાય છે। આજે 16 તારીખે સવારના પહેલા જ લાભ મુહૂર્તમાં જનસભાને સંબોધીને મંદિરમાં દર્શન કરીને પુરુષોત્તમ રૂપાલાએ સાંસદ માટેનું ફોર્મ ભરી દીધું છે। હવે જોવાનું એ છે કે ભાજપ પણ અડીખમ છે કે રૂપાલા જ આ સાંસદનું ઇલેક્શન લડશે અને એક તરફ ક્ષત્રિય અડીખમ છે કે હવે અમે રૂપાલાને વોટ નહીં આપીએ અને ના ભાજપને વોટ આપીશું। આગળ જોવાનું એ રહેશે કે ફોર્મ ભરી દીધા બાદ પણ હવે રૂપાલાને વોટ મળે છે કે નહીં।